अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। एक થી 7 કુંઠાણાની વાત ઉપર થોડો બોલ આપવા જેવો છે બધા. અને બીજો પ્રશ્ન છે મારો કે આ દાદા ભગવાને જે યોજના ટીચરમાં અમને કહ્યું ત્યારે અમને એ પછીનું 48 મિનિટનું થયું કે 48 મિનિટમાં જવાબ માટેનું થયું એમ એવું છે। જ્યારે પણ જેને જ્ઞાન ખુલ્લું થાય ત્યારે 48 મિનિટમાં એને બધો અનુભવ થઈ જાય, જે લેવલનું હોય તે લેવલનું। ખ્યાલ આવી ગયો? પણ જ્ઞાન પ્રાપ્ત ના થાય, ખુલ્લું થાય। જે પ્રાપ્ત થાય એ બધું ટેમ્પરરી હોય। શું કીધું? બોલો। પ્રાપ્ત થાય ટેમ્પરરી, પ્રાપ્ત થાય એટલે કે આ સમજ આપે છે મળે, જે વસ્તુ મળ્યું એ બધું ટેમ્પરરી હોય। હા બરાબર, ખ્યાલ આવ્યો? અને આ વિજ્ઞાન પ્રાપ્ત ના થાય, મળે નહીં, ખુલ્લું થાય। કારણ કે વિજ્ઞાન હોય જ, તમારી દ્રષ્ટિ ખુલ્લી થાય, વિજ્ઞાન નવું ઊભું ના થાય। સમજાયું કે નહીં? એ જ્ઞાનીને જે અનુભવ થાય એ જ બીજાને અનુભવ થાય, કારણ કે વિજ્ઞાન તો તેનું હવે સમજાયું। પણ આ રિલેટિવ સત્ય પ્રાપ્ત પણ થાય ને જતું રહે। આજે તમને કોઈ જ્ઞાન આપ્યું, કાલે બીજું આપે તો પેલું ખસી જાય, ત્રીજું આપે પેલું ખસી જાય। વ્યવહારમાં પણ તમે જો કે આજે 25 વર્ષ પહેલાની સમજણ, 20 વર્ષ પહેલાની સમજણ, 15 વર્ષ પહેલાની સમજણ, 10 વર્ષ પહેલાની સમજણ, 5 વર્ષ પહેલાની સમજણ અને આજની સમજણ બદલાયેલી છે। યસ કે નો? તો જે રિલેટિવ સત્ય હોય એ હંમેશા ટેમ્પરરી અને પરિવર્તનશીલ હોય, અને સનાતન સત્ય હોય એ કાયમનું હોય। એ જેને પણ થાય એ ખુલ્લું થાય, પ્રાપ્ત ના થાય। પ્રાપ્ત થયેલું બદલાયા કરે, જૂનું જાય ને નવું આવે, જૂનું જાય ને નવું આવે। પણ સનાતન સત્યમાં એવું બને? એ આયા પછી જાય નહીં, કારણ કે ખુલ્લું થાય છે, એ પ્રાપ્ત થતું એ છે। ફક્ત કુદરત મને જોવાની શક્તિ આપે છે। શું કરે છે? હવે ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો? જે પ્રાપ્ત થાય એ બધું ટેમ્પરરી હોય। ખ્યાલ આવ્યો? પણ જે ખુલ્લું થાય, કેવળ જ્ઞાન ને કેવળ દર્શન, એ પરમેનન્ટ હોય, કારણ કે એ હતું એ જ દેખાય છે। તમે પોતે કશું બનાવતા, આજે મને કેવળ જ્ઞાન થયું એટલે આખું બ્રહ્માંડ દેખાય। હવે કોઈ મને પૂછે એટલે હું જવાબ આપું છું, પણ એ મારું છે? બોલતા નથી તો હું કયા આધારે જવાબ આપું છું? હું શું કહું છું? છે એ દેખાયું એટલે કીધું ને કે મેં બનાવ્યું, તો પછી મારું કઈ રીતે કહેવાય? હું દેવલોકનું વર્ણન કરું, એ દેવલોક મારું છે? મેં બનાવ્યું છે? દેવલોકના કામ મેં બનાવ્યા છે? પણ મને જોવાની શક્તિ આપી, એટલે જોઈને તમને કહું છું, પણ એ મારું જ્ઞાન કેમ કહેવાય? મારી પાસે તો જોવાની કુદરતી દ્રષ્ટિ આપી, એટલે ખુલ્લું થયું। નતું ખુલ્લું થયું ત્યારે પણ તે જ હતું। બોલતા નથી, એટલે મારું જ્ઞાન એવું કહેવાય। અને જે લોકો એમ કહે છે કે આ મારું જ્ઞાન છે, એ કોઈ દિવસ કાયમી હોય? હવે સમજી ગયા? સમજ્યા કે નહીં? મારું હોય કાયમી ના હોય, ને કાયમી હોય મારું ના હોય। સમજાય છે?
કાયમી વસ્તુ ખુલ્લી થાય, કોઈને વ્યક્તિગત પ્રાપ્ત એ બીજાને પણ ખુલ્લી થઈ શકે. એ કોઈની મોનોપોલી કે માલિકી. માટે જ્ઞાની પુરુષો પોતાનો જે અનુભવ થયો એ અનુભવમાં જે દેખાયું એના એ માલિક હોતા અને માલિક નથી હોતા. માટે બધાને કહે છે કે આ વિજ્ઞાન તમને જેટલું સમજાય એટલું તમે બીજાને કહી શકો, કારણ કે કુદરતનું છે, કોઈની માલિકી. પણ માલિકી હોય તો કહેવાય એની પરમિશન. સમજાયું કે નહીં? આવું છે. હવે તમે જે વિજ્ઞાનનો અનુભવ કરી અને અમને રચી રહ્યા છો, હવે અત્યારે તો અમે તમારા દ્વારા સાંભળીએ છીએ, તો આ તો અમે પ્રાપ્ત કરેલું કહેવાય ને? આ તમે પ્રાપ્ત કરવું કહેવાય. પણ પ્રાપ્ત કરવું છે અનુભવવા માટે. આ વિજ્ઞાન શેના માટે છે? આ વિજ્ઞાન નોલેજ માટે, મેમરી માટે. વિજ્ઞાન સમજી ઉપયોગ કરીને અનુભવ કરવો એનું નામ સાયન્સ કહેવાય. અને ધર્મમાં અનુભવ શબ્દ ના હોય. ધર્મમાં ધાર્મિક ક્રિયાઓ કરવાની, પુણ્ય બાંધવાનું અને બીજા અવતારમાં ભોગવવાનું. એમાં અનુભવ શબ્દ ના આવે. ના સમજાયું? આજે મેં આરતી કરી, મેં પૂજા કરી, મેં ઉપવાસ કર્યો, મેં માળા કરી, આવું જે હું બોલું છું અને માનું છું, એનાથી જે કર્મ બંધાશે એ કર્મનું ફળ નેક્સ્ટ બર્થમાં મળશે. સમજાય છે કે નહીં? કારણ કે આ તમારી અજ્ઞાન દશાથી બીજ પડે છે. કઈ દશા? વિજ્ઞાન એ સનાતન દ્રષ્ટિ છે, એ અજ્ઞાન દ્રષ્ટિ. એટલે એમાં બીજ પડતું માટે અનુભવ થાય છે. પેલામાં અનુભવ ના થાય, બીજ પડ્યું, નેક્સ્ટ બર્થમાં ફળ મળશે. એમાં અનુભવ શું કરવાનો? સમજાય છે? અહીં તો આજે અનુભવ થવો જોઈએ. વિજ્ઞાન આજે વાપરો તો આજે છૂટાપડાનો અનુભવ, એનું નામ વિજ્ઞાન કહેવાય. સમજાય છે? તરત જ ફાયદો. જેવો વિજ્ઞાનનો ઉપયોગ કર્યો ને દેહ અને આત્મા કેવા થઈ ગયા? તત્વ અને અવસ્થા કેવી પડી ગઈ? છૂટી. રિયલ ને રિલેટિવ કેવું થઈ ગયું? છૂટું પડી. એ અનુભવ તરત થાય, જેવો ઉપયોગ કરો એવો. સમજાય છે? એટલે ખાલી આ બીજ નાખવું પછી એનું ફળ આવશે એવું આમાં નથી. એટલે વિજ્ઞાન શબ્દ જ અનુભવ કરવા માટે છે. શેના માટે છે? વિજ્ઞાન કોઝ ઇફેક્ટ નથી કે આજે બીજ નાખવું મેં ફળ મળે. એ કોઝ ઇફેક્ટ કહેવાય. વિજ્ઞાન એટલે સતત અનુભવ કરવાનો વિષય, સતત અજ્ઞાનની રોંગ બિલીફોને નાશ કરવાનો વિષય. સમજાય છે? જેટલું જે વિજ્ઞાનનો ઉપયોગ કર્યો અને જે અનુભવ થયો એ ખુલ્લું થયું કહેવાય. અનુભવ થયો એ ખુલ્લું થયું કહેવાય. અત્યારે ખુલ્લું થયું ના કહેવાય, પણ અનુભવ થયો મીન્સ આપણું પાકું થઈ ગયું. છૂટું રહે અત્યારે, પણ એને છેલ્લો અનુભવ ના કહેવાય, પણ એ અનુભવની પ્રક્રિયા છે. શું છે? પછી રહે ખરું, ના રહે ના રહે. ખ્યાલ આવે ને? જે છેલ્લો અનુભવ થાય તો આયા પછી જાય એમ. પણ તમે બધા પ્રક્રિયામાં છો. શેમાં છો? અનુભવની પ્રક્રિયા. સતત છૂટા રહેવા માટે શું કરવું જોઈએ? સતત છૂટ આ જ વિજ્ઞાનનો ઉપયોગ કરો. એ વારે ઘડે ખસી જાય. ભલે ને ખસી જાય તો વાંધો શું છે? બાપા ગુસ્સે થાય તો 2 મિનિટ લાગે કે બાપા નથી, પાછા બાપા જ થઈ જવાના ને પાછા. એ બોલતા નથી. ગુસ્સે થઈને કાઢી મૂકે, બાપા જતી જાય. ખ્યાલ આવે કે નહીં? આપણે સવારે ઝઘડીને આવ્યા હોય અને વાઈફે રસોઈ ના બનાવી હોય તો આપણી વાઈફ મટી જાય? એ બોલતા નથી. ત્યાં કેવી સમજણ પડે છે? ખ્યાલ આવે? ના થાય તો વાંધો શું પણ પછી કરવાનો. સમજાય ને? એવું બને કે એ વખતે ના થાય, હું ક્યાં ના પાડું છું, પણ તેથી વિજ્ઞાન બદલાઈ જવાનું છે. તમે ઉપયોગ બસ તો પછી ફેરથી કરો ઉપયોગ, પાછળથી કરો ઉપયોગ. કોણ ના પાડે છે? વિજ્ઞાન તો વિજ્ઞાન જ છે. સમજાય છે કે નહીં? અને ખાલી ઉપયોગ જ કરવાનો છે, કોઈ અવસ્થામાં ફેરફાર કરવાનો પછી ક્યાં પ્રશ્ન છે?
એટલે આ સમજવાનું છે. જ્ઞાન હાજર હોય પણ એ જ્ઞાન હાજર હોય છે. જ્ઞાન હાજર હોય અને એવી ઇફેક્ટ આવે ત્યારે જ્ઞાન તો હાજર હોય પછી પુરુષાર્થ ચાલુમાં આપણે જે થવા જેવું એ દિવસે તો એમ એને અમે એવું કરીએ છીએ કે તૈયારી ચાલુ ગોઠવા હોય તો પણ એમ તો રસ્તે જતું જ રહે ઇફેક્ટ આવી એટલે બફાયું એવું તો થશે જ અંદર કે બફાયું એવું થાય પછી રહ્યા પછી સારી રીતે જ્ઞાની અંતર બે પછી છૂટું પડી જાય પણ એટલા માટે કીધું કે પ્રેક્ટિસની જરૂર છે ને. શેની જરૂર છે? જવાય તે હું બોલા એવું થઈ જાય પ્રેક્ટિસ એ જરીક ટકાકો થાય કે આમ નહીં બોલતો એવું એ તો થાય જ. એટલે પ્રેક્ટિસની જરૂર છે. શું જરૂર છે? પ્રેક્ટિસ. પ્રેક્ટિસ જેટલી વધારે એટલું મજબૂત વધારે થાય. આપણી પાસે એવું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય કે ઝઘડો કરવાથી કોઈને ફાયદો થતો નથી એવું જ્ઞાન આપણને મળી ગયું. સાધુ સંત સંન્યાસી પાસે છે. હવે એ જ્ઞાન માટે આપણે ઝઘડો નહીં થવાનો? બોલતા નથી ખ્યાલ આવ્યો? પાછો આપણો ઉપયોગ કરવાનો એ ફેરથી નહીં થવાનો. બસ તો ગમે લાખ વખત વાંધો શું? ઉપયોગ કરવામાં શું વાંધો છે? કેટલી વાર તમારાથી ભૂલ થઈ એ પૂછે છે કોણ? તમે કેટલું વિજ્ઞાનનો ઉપયોગ કરો છો એ જ મારો વિષય છે. કેટલી વખત મારા મન વચન કાયા શું કર્યું એ આપણો વિષય. એમાં તમે ઉપયોગ કર્યો કે નહીં વિજ્ઞાનનો? કુદરતી રચના જોયું કે નહીં? બસ એ અગત્યનું છે. તમે શું કર્યું અગત્યનું. તમે ઇફેક્ટમાં